દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે એક દુઃખદ ઘટના વિશે વાત કરવાના છીએ। દુઃખદ ઘટના એ છે અમદાવાદમાં બનેલી ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે તે ઘટનાને લઈને અત્યારે હાલ પૂરા ગુજરાતની અંદર એક મોટો દુઃખદ માહોલ સર્જાયો છે। આપને જણાવી દઈએ કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલની અંદર ડોક્ટરો દ્વારા દર્દીઓને કેવી રીતે મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ડોક્ટર એક ભગવાનનું રૂપ હોય છે, પરંતુ આ ભગવાનનું રૂપ આજે યમરાજ બનીને આવી ગયું। દર્શક મિત્રો, કહેવાય છે કે જ્યારે ડોક્ટર પાસે આપણે જઈએ છીએ તો આપણે દરેક બીમારીથી આપણને રાહત મળે તે માટે આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ। તો આવા જ ડોક્ટરો જ્યારે દર્દીઓના મોત સાથે, તેમના સ્વાસ્થ્ય સાથે જ્યારે રમતા હોય છે ત્યારે ખૂબ જ ભયજનક સ્થિતિ ઊભી થઈ ગઈ છે। દર્શક મિત્રો, જ્યારે આપણે વાત કરીએ કે આવા ડોક્ટરો ક્યાં સુધી ગુજરાતની અંદર આવું કામ કરશે। દર્શક મિત્રો, વાત એવી છે કે જાણે ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના કે ડોક્ટરો એક ચેકિંગ માટે થઈને અનેક જિલ્લાઓની અંદર જાય છે। જિલ્લાઓની અંદર જઈને ત્યાં અનેક ગામના લોકો સાથે સંપર્ક સાધે છે અને સંપર્ક સાધીને ત્યાંના ગામના લોકોને કહે છે કે તમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવો, તમારી તપાસ થશે અને તપાસ થશે તેની સાથે તમને ખ્યાલ પણ આવશે કે તમારા શરીરમાં કયો રોગ છે। તો દર્શક મિત્રો, કોઈને ક્યાં ખબર હોય, કોઈને એવું લાગતું હોય કે જ્યારે ગામડાની અંદર કોઈ સલામતી માટેની વાન આવી છે, ચેકિંગ, સ્વાસ્થ્ય ચેકિંગ કરવા માટેની વાન આવી છે, તો વાનની અંદર ડોક્ટરો છે અને તે ડોક્ટરોને ગામના લોકો ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે। પરંતુ આવી દ્રષ્ટિએ જો કદાચ જોવા જઈએ તો તેની અંદર ડોક્ટર નહીં પણ યમરાજ બેઠા હતા તેવું એક કિસ્સો સામે આવ્યો છે। તો આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો જ્યારે જે જિલ્લાની અંદર વાન લઈને ચેકિંગ કરવા ગયા હતા તે દરમિયાન તેમને ત્યાંના ગામના લોકોને ભોળવીને એક ચેકિંગ કર્યું, સ્વાસ્થ્ય ચેકિંગ કર્યું અને સ્વાસ્થ્ય ચેકિંગ કર્યા પછી થોડા દિવસોના અંતર પછી તેમને રિપોર્ટ મોકલવામાં આવ્યા અને રિપોર્ટ મોકલ્યા બાદ તેમને તુરંત જ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા અને હોસ્પિટલમાં બોલાવ્યા પછી તેમને કહ્યું કે તમારા શરીરની અંદર ગંભીર પ્રકારની બીમારીઓ છે। તો દર્શક મિત્રો, ગંભીર પ્રકારની બીમારીઓ છે તેવું સાંભળીને દરેક ગ્રામજનો ભયભીત થઈ ગયા અને તેમને કહ્યું કે આ બીમારીની દવા કરો। તો આ બીમારીની દવાની પાછળ એક મોટો સ્કેમ કરવામાં આવ્યો, મોટો ઘોટાલો કરવામાં આવ્યો અને આ સ્કેમ પાછળ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાનું ખૂબ જ કહેવાય કે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો ડોક્ટરો દ્વારા। તો આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો, તો તેના માટે સરકારે અત્યારે હાલ બેઠકો પણ યોજી છે અને બેઠકો બાદ તેમને નિર્ણય પણ લીધો છે કે આવી દરેક હોસ્પિટલોના લાયસન્સ રદ થશે અને હોસ્પિટલોના લાયસન્સ રદ બાદ આવા ડોક્ટરોને પણ ડોક્ટરનું સર્ટિફિકેટ નહીં આપવામાં આવે કે જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાના જે લાભાર્થીઓ છે તેમની સાથે આવી છેતરપિંડીઓ કરે છે। અને ડોક્ટરોને એ પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ હવે આવી રીતે આવા કેસની અંદર સંડોવાશે તો તેના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને મોટામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે। તો તમે જે આ સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો તમને કદાચ ભયભીત કરી નાખશે। આ જે દ્રશ્યો છે ખ્યાતિ હોસ્પિટલના, અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ જે પોતાને ડોક્ટરથી પણ વધારે માનતી હોય છે। તો દર્શક મિત્રો, આવી રીતે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને આવી બધી ઘટનાઓને કયું રૂપ આપવામાં આવે છે તે તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો। તો આવી ઘટનાઓ ફરી વખત ન બને તેના માટે
આપણે શું કાળજી રાખવી જોઈએ અને આપણે શું પગલાં લેવા જોઈએ અને સરકારે શું પગલાં લેવા જોઈએ તે ઘણું મહત્વનું રહેલું છે. તો દર્શક મિત્રો, આ જે ઘટના બની છે તે ખૂબ જ ઘટના બહુ નિંદનીય ઘટના છે, પરંતુ આ ઘટના પાછળ જે ડોક્ટરો પોતાનો વેપાર ચલાવી રહ્યા છે તે ખૂબ જ દુઃખનીય અને નિંદનીય છે અને આવા ડોક્ટરોને માર્કેટમાંથી બહાર ફેંકી દેવા જોઈએ. તો આ સાથે હું રજા લઈશ. નમસ્કાર.